ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોને શ્રદ્ધાંજલિ માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ અપાયો। રેલવે સ્ટેશન બહાર કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરાઈ હતી। સાથે જ ઈજાગ્રસ્તો જલ્દી સ્વાસ્થ્ય થાય તે માટે પણ પ્રાર્થના ગુજારવામાં આવી હતી। મૃતકોના પરિવારજનોને કુદરત શક્તિ આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરાઈ। શ્રદ્ધાસુમન પાઠવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફળવાલા, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો જોડાયા હતા। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે। એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ। ઓમ શાંતિ। સાથે સાથે જે લોકો ઇન્જર્ડ થયેલા છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, ડૉક્ટરો, આજુબાજુના જે લોકો, એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમ કુમાર પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। તો ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ અને જિલ્લાની પ્રજાએ પણ જંબુસર બાયપાસ ચોકડી ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। સાથે જ તેઓની આત્માની શાંતિ માટે દુઆ અને પ્રાર્થના પણ કરી હતી। પરિવારજનોને આ વેદના સહન કરવાની શક્તિ અને ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરાઈ હતી, જેમાં સામાજિક આગેવાન અબ્દુલ કામઠી સહિતના જોડાયા હતા। અહેમદાબાદથી લંડન જતી એક ફ્લાઇટ એર ઇન્ડિયાની જે ટેકઓફ કરતાં જ ક્લેશ થઈ ગયેલી છે અને આ ફ્લાઇટ ક્રેશ થતાં આશરે અંદાજિત 241થી વધુ લોકો આમાં મૃત્યુ પામેલા છે અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયેલા છે। આ દુઃખની ઘડીમાં સમગ્ર ભારત દેશના લોકો આ જે લોકો મૃત્યુ પામેલા છે અને જે ગંભીર પ્રકારની જે એમની સાથે અમે ઊભેલા છે, આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પણ જે મૃત્યુ પામેલા છે, અલ્લાહ તાલા એમને જન્નત નસીબ કરે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રોગ્રામ રાખેલો છે અહીંયા જંબુસર બાયપાસ ચોકડી પર।